નમસ્કાર મિત્રો, ભૂપેશ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છે સામાજિક વિજ્ઞાન ધોરણ 6 પાઠ 6 મૌર્ય યુગ, ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન। સામાજિક વિજ્ઞાનના તમામ ધોરણના સ્વાધ્યાય સોલ્યુશનના વિડીયો અમારી ચેનલ પર મૂકવામાં આવેલા છે। જો અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઈક કરો। તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ સ્વાધ્યાય। પ્રશ્ન 1, નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો। 1, ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં તેમના કયા ગુરુના માર્ગદર્શને ઘણો મહત્વનો ભાગ ભજવ્યો હતો? એ ગુરુ દ્રોણ, બી ગુરુ સાંદીપની, સી ગુરુ ચાણક્ય, ડી ગુરુ વિશ્વામિત્ર। તો મિત્રો, આ 4 વિકલ્પો છે તેમાંથી સાચો વિકલ્પ છે ગુરુ ચાણક્ય। 2, ચાણક્ય દ્વારા લખાયેલ કયા ગ્રંથમાંથી તે સમયની રાજકીય, સામાજિક અને આર્થિક વ્યવસ્થા અંગેની માહિતી મળી રહે છે? એ નીતિશાસ્ત્ર, બી સમાજશાસ્ત્ર, સી મુદ્રા રાક્ષસ, ડી અર્થશાસ્ત્ર। તો સાચો જવાબ છે મિત્રો ડી અર્થશાસ્ત્ર। 3, બિંદુસારે અશોકને કયા પ્રાંતના રાષ્ટ્રીય તરીકે નિમણૂક કરી હતી? એ અવંતી, બી તક્ષશિલા, સી પાટલીપુત્ર, ડી ઉજ્જૈન। તો મિત્રો, સાચો જવાબ આવે એ અવંતી। 4, અશોકે સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે ક્યાં મોકલ્યા હતા? એ સિરિયા, બી સિલોન, સી મ્યાનમાર, ડી ઇજિપ્ત। તો સાચો જવાબ બી સિલોન। અશોકે સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે સિલોન એટલે કે શ્રીલંકા મોકલ્યા હતા। 5, અશોકના મોટાભાગના અભિલેખોની ભાષા કઈ હતી? એ ઈરાની, બી પાલી, સી પ્રાકૃત, ડી બ્રાહ્મી। તો અશોકના મોટાભાગના શિલાલેખોની ભાષા હતી પ્રાકૃત એટલે કે સાચો જવાબ આવે સી। પ્રશ્ન 2, ટૂંકમાં ઉત્તર આપો। 1, સમ્રાટ અશોકનું વિશાળ સામ્રાજ્ય ક્યાં સુધી ફેલાયેલું હતું? જવાબ, સમ્રાટ અશોકનું વિશાળ સામ્રાજ્ય વાયવ્ય સરહદે કંદહાર અને પેશાવર, ઉત્તરમાં નેપાળ, દક્ષિણે મૈસૂર, પશ્ચિમે ગુજરાત, સૌરાષ્ટ્ર અને પૂર્વમાં મગધ તેમજ કલિંગ એટલે કે હાલના ઓડિશા સુધી ફેલાયેલું હતું। 2, સેલ્યુકસ નિકેટર સાથેના યુદ્ધ બાદ કયા પરિણામો આવ્યા? જવાબ, સેલ્યુકસ નિકેટર સાથેના યુદ્ધ બાદ ચંદ્રગુપ્તને વિજય મળતા 4 પ્રદેશો મળ્યા। ચંદ્રગુપ્તની બહાદુરી જોઈને સેલ્યુકસ નિકેટરે પોતાની પુત્રી હેલેનાને તેની સાથે પરણાવી। સેલ્યુકસે પોતાનો રાજદૂત ચંદ્રગુપ્તના દરબારમાં મોકલ્યો। આમ સેલ્યુકસ સાથે યુદ્ધ બાદ ભારત અને ગ્રીક વચ્ચે રાજદ્વારી સંબંધો વિકસ્યા। 3, મૌર્ય સામ્રાજ્યને વહીવટી સરળતા ખાતર કેટલા વિભાગમાં વહેંચવામાં આવ્યું હતું? જવાબ, મૌર્ય સામ્રાજ્યને વહીવટી સરળતા ખાતર 3 વિભાગમાં વહેંચવામાં આવ્યું હતું। 4, અશોકે ગૌતમ બુદ્ધના કયા કયા સિદ્ધાંતોના પ્રચાર પર ભાર મૂક્યો? જવાબ, અશોકે ગૌતમ બુદ્ધના પ્રેમ, દયા, કરુણા, અહિંસા, સદાચાર, અનુકંપા વગેરે સિદ્ધાંતોના પ્રચાર પર ભાર મૂક્યો હતો। 5, રાષ્ટ્રીય તરીકે નિમાયેલ અધિકારીઓના કાર્યો જણાવો। 1, સમગ્ર પ્રાંતમાં શાંતિ અને વ્યવસ્થાની જાળવણી કરવી, કરવેરા ઉઘરાવવા, રાજાના આદેશોનું પાલન કરાવવું, પ્રાંતમાં બનતા બનાવોની સમ્રાટને સતત વાકેફ કરવા। પ્રશ્ન 3, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। 1, મેગસ્થનીસ દ્વારા ઇન્ડિકા અને કલ્હણ દ્વારા મુદ્રા રાક્ષસની રચના કરવામાં આવી હતી। તો મિત્રો, આ વિધાન છે એ ખોટું છે। 2, ધમ્મ મહામાત્રનું કાર્ય જૈન ધર્મનો પ્રચાર કરી પ્રજાનું નૈતિક ધોરણ ઊંચું લાવવાનું હતું। તો મિત્રો, આ વિધાન છે એ પણ ખોટું છે। 3, ચંદ્રગુપ્તે પોતાની અંતિમ અવસ્થા શ્રવણબેલગોંડામાં વિતાવી હતી। તો મિત્રો, આ વિધાન છે ખરું છે। 4, બિંદુસારના સમયમાં મગધ મૌર્ય સામ્રાજ્યમાંથી સ્વતંત્ર થઈ ગયું। તો મિત્રો, આ વિધાન છે એ ખોટું છે। 5, અશોકે ઉપગુપ્તના ઉપદેશથી અનુસરીને બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો। તો આ વિધાન ખરું છે। તો મિત્રો, આ હતું પાઠ 6 મૌર્ય યુગ, ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન। મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો અને તમારા અન્ય મિત્રો અને બીજા ગ્રુપમાં શેર કરો। અને જો ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો। થેન્ક યુ।